સીતારામ બધાયને. આજે છે બુધવાર અને 11 રહેવાની છે બાની. મારે તો આખા વર્ષની બાને આપેલી છે મોક્ષ પ્રાપ્તિ માટે. બાને મોક્ષ, માં ભગવતી, માં ભગવતી, માં ભગવતી. હા, એ માણસને આધાર ન હોય, માણસ ભગવાનનો જ આધાર હોય. આ ઈશ્વર જ છે આપણા હૃદયમાં બિરાજમાન. બિચારા હાવ ભાંગી ગયા. કોઈ સારું, રામનું નામ છે, મગજ ઠેકાણે છે. પછી આમ કઈ બહુ વાંધો નથી. થોડો ઘણો ફેરફાર પેલા થતો, મારી માને થોડોક પ્રોબ્લેમ હતો એ સોલ્વ થઈ ગયો છે. રાતે ઉઠીને બહુ ઓલું કરતા, એમાં ફેરફાર થઈ ગયો. 2-2.5 મહિના બાઈને થઈ ગયા. મારી બાઈ એવી દઈ લીધી અને આજ 5મો દિવસ થઈ ગયો. ક્યાંય ચેન પડતું નથી, ખૂણો ખાલી થઈ ગયો. હજી તો માણસ બધા આવક જાવક કરે. રાતે બધાય બહાર બેઠા હોય, હું અહીંયા ઘરની અંદર બેઠા બેઠા મા દીકરી કીર્તન બોલતી હતી, ભગવાનના નામના સ્મરણ કરતી હતી. બધા બહાર બેઠા બેઠા એ તારે અપા ગપા ડપ્પા મારતા હતા. બધા એવા બેનો દીકરીઓ અંદર અંતરાત્માથી કોને થાય ખબર છે કે જે ભેગારિયા હોય ને, આટલા વર્ષની માયા હોય ને, બંધાણી હોય ને, એને તમે 100 વર્ષે ગયો હોય, 200 વર્ષે ગયો હોય, એ અંતર આત્માનો પ્રેમ છે ને, માણસ ભૂલી જ ન શકે. જીવનની અંદર આપણે જેની એ લાગણી બંધાણી હોય ને, એક ભાવ હતો, એક સહારો હતો. અને મારી ડૂબતી નાવનો કિનારો હતો, મારા ઘરની રથી હતી. એક કોઈ દિવસમાં તાળું નહોતું દેવું પડ્યું. 33 વર્ષથી હું આવી ને, આમ તો જો કે હું ક્યાંય જાતી નહીં. એક દિવસ સંસારમાં બિચારી આની કોઈ દી પાંદડું નથી દુભાયું, પણ ભગવાને ક્યાં ભાવની સજા મારી માને આપી ને એ મને ખબર નથી પડતી. ભગવાન તો પ્રાર્થના કરું, ભક્તિ કરે સાથી કરી લેજો, ભક્તિ કરે સાથી કરી લેજો. ત્યાં દુકાન નથી કેવાણિયા રે, દરે જાવું હરિના ધામમાં, એક દિન જાવું હરિના. સાચો માર્ગ ઈ જ છે. તમે ગમે એટલી, મને ઘણી વાર વિચાર આવે, અંદરથી ભાંગી ગયા, સાવ જીવવા ખાતર જીવે છે. કાલે જ કહેતા હતા કે ભગવાન મોત આપી દે ને, મને એ છોડી દે ને તો સારું. ઘણી વખત વિચાર આવે કે માણસ કામ, ક્રોધ, ઊંચું આપશે ને નીચે ધરતી છે. આ પૃથ્વી પર કોઈ મારું નથી. હે ઈશ્વર, હું તો એમ કહું છું કે ભગવાન મારી માં જેવી તકલીફ છે ને આ પૃથ્વી ઉપર કોઈને ન આપે. એનું ઘોટડો નથી ઉતરતો. અહીંયા રહીએ કાંઈ વાંધો નથી, 2 જણા એવા રાખીએ, પણ અંતરથી મન ઘડીકમાં જલ્દીથી આપણે રહ્યા ન હોય ને, એટલે એના મન જો જલ્દીથી ભળે નહીં. એના દીકરામાં જેનું મન હતું, માં કરતો ડેલેથી આવતો મારો ભાઈ, જ્યાં ત્યાં માં શું કરો, માં આ ખાધું, માં ઓલું ખાધું. એટલી લાગણી હું વરસાવી ન શકું. ગમે એટલું ધ્યાન આપું ને, એટલી લાગણી હું મારા બા પ્રત્યે વરસાવી શકતી હતી કે ગમે અહીંયાથી આવું તો એને વાલ ઉભરાય ને મને વાલ કરે ને હું એને વાલ કરું ને લગાવ છે બધો. મને કેમ ફૂટડો નથી ઉતરતો, એમ બાની નથી ઉતરતો. હરી ફરીને એક જ મનની અંદર એને થાય કે મને કાલ કહેતા હતા, રોતી હતી ને, હાઈ જે બેઠી બેઠી કીર્તન બોલતા હતા, સત્સંગ કરતી હતી, માદી કર્યું, 2 કરી રાખીએ અમે એની પાછળ. હવે 11 આપણે કર્યું જ છે તો પૂર્ણ કરી લઈએ. બેઠી બેઠી હું કરતી હતી. મને કે જો આવે ને રૂંગાઈ કે તું મને કહેતી હોય ને કે માં સમજ કે આપણે જેની રહેતા હોય ને એની આપણે ન એના વિના ઓલું થાય. માં અમારા બાને તો જવાના દિવસ હતા, પણ મારે પહેલાંથી 33 વર્ષથી એના ભેગી આવીને અન્ય તો જન્મ દીધો હતો, એના ખોડામાં ખૂંદો હતો એટલે એને વધારે થાય. અને ભગવાન બસ બાને જેમ છોડી લીધા ને, હું તો એમ કહું છું કે મારા જ હાથમાં આઈને છૂટી જાય અને જાજુ આયુષ્ય બાને હવે મારી માને ન આપે ને
એ હાલતા ચાલતા એમ નામ ભગવાન એને બેઠા બેઠા ભગવાનનું સ્મરણ કરતા હોય એને લઈ લે. મારા બા તો બહુ ભગવાનનું સ્મરણ કરે. કોઈ દિવસ મારા હાહુ તો છે ને એ બાબતમાં હોશિયાર હતા બહુ જ. છોકરાઓને ભણાવવા ગણાવવા આગળ લઈ આવવા. મારા બા તો એ બાબતમાં ઘોડા હાવ કાંઈક બિચારાને ખબર જ ન પડે. ઢહેડા કર્યા ને મજૂરી કરી, કારી મજૂરી કરી અને પ્રજાને મોટી અમને બધાને મોટા કર્યા. બહુ અફસોસ થાય છેલ્લે બધાય હાથ મૂકી દે ને તો એ બહુ જ અફસોસ થાય. જો કે કોઈનો વાંક ન હોય, સામેવાળાનો વાંક ન હોય. અને આપણા કરમ માયગની વાત છે. તમારી માયગ ન હોય કોઈ પાસે 4 પ્રકારના સંતાન આપણી ઘરે જન્મે. બાઈએ છે ને પુસ્તક નથી વાંચ્યા ને એટલે એને ખૂટલો નથી ઉતરતો. મને એ બાબતનો ખૂટલો નહીં કે મેં ઘણું કર્યું મારા સંતાનો બે માટે, પણ અત્યારે મને રાખે કે ન રાખે ને એની મને બહુ અસર ન થાય. શું કામ? કારણ કે હું સમજું કે આપણી ઘરે છે ને 4 પ્રકારના સંતાન જન્મે. એક સંતાન છે ને એવો હોય કે એ ઋણી હોય. આપણો ઋણી હોય ને એટલે એ આપણે કમાઈ અને આપણે દેવા જ આવે. આપણે કમાઈ દઈએ એ આપણો ઋણી હોય. બીજો છે ને આપણો શત્રુ હોય. શત્રુ પુત્ર જન્મે ને એટલે જીવન આપણું આખું દુઃખ જ. આપણે સમજી લેવાનું કે આપણી ઘરે કયું પ્રકારનું છોકરું જન્મ્યું છે. પછી એનું અફસોસ ન હોય. આપણે સમજી જ લેવાનું કે આપણો દીકરો નથી, આપણો દુશ્મન થઈને અવતર્યો છે. એ આપણે આખી જિંદગી છે ને આપણે જીવીએ ને તે ભેગા દુઃખ લઈને જ આપણે જઈએ અંતિમ બોલાઈએ. પછી એક પ્રકારનો જે છે ને એને કાંઈ ના હોય, ખાલી જન્મવા ખાતર જન્મવું. એ આપણે સુખાઈ ન આપે અને દુઃખાઈ ન આપે. જોજો સાંભળજો આપણી ઘરે આવા બાળક તમે સમાજમાં જોવો. અને ચોથો પ્રકારનો જે છે ને એ આપણો સેવક હોય. અજીત છે ને એ સેવક હતો. બાને 2 દીકરા હતા. એમાં એક પ્રકારનું સંતાન બા, એમાં અજીત જે છે ને સેવક પુત્ર હતો કે બાના ઓલા ભાવનો સેવક હશે. અને હું સેવક પુત્રની પુત્રવધુ હતી. એટલે સતત બાની સેવામાં એને આગતા સ્વાગતા કરવું, એનું ધ્યાન રાખવું, એને ખવડાવવું પીવડાવવું. પાસે કાંઈ હોય ન હોય પણ બાની એક ઈચ્છા અધૂરી નહીં રાખવાની. એટલે સેવક પુત્ર આપણી ઘરે જન્મે તો એ આપણી આજીવન સેવા કરે. અને હવે આપણે નક્કી કરી લેવાનું કે આપણી ઘરે 4 પુત્રમાંથી સેવક પુત્ર જન્મો, ઋણી પુત્ર જન્મો, દુશ્મન પુત્ર જન્મો કે જેને કાંઈ લેવા દેવા નથી એવો પુત્ર જન્મો. એ 4 જ પ્રકારના પુત્ર જન્મે અને એનું દુઃખ ને શોક ન હોય. બાકી તો દુઃખ ને શોક તો છે ને આપણા મનની ઉત્પન્ન કરેલી એક વિચાર સરણી છે. ઈશ્વર કોઈને સુખ ને દુઃખ આપતો જ નથી. આપણા કર્મ જ આપણને સુખ ને દુઃખ આપે. કર્મને કારણે આપણે એકબીજાની હારે બંધાયેલા છીએ ઋણાનું બંધનથી. અને એ ઋણાનું બંધન પૂરા થઈ જાય એટલે આ પૃથ્વી છોડી અને બધાને જીવને શિવમાં ભળી જવાનું છે. બાનું જ્યારે મૃત્યુનું નજીક હતું ને, છેલ્લો શ્વાસ, એટલી સરળતાથી કોઈ પણ પ્રકારના કષ્ટ વિના ખાલી 2 બગાસા ખાઈ અને બા શિવના ધામમાં વયા ગયા. ત્યારે આપણને વિચાર આવ્યો કે અંતિમ સમય જે છે એ બા માટે બહુ જ સુખદ બની ગયો. કારણ કે કોઈ પણ પ્રકારની ચિંતા નહીં. માણસ તમે ઘણાને પગ પછાડતા ઉલાડતા પછી અકળાતા જોયા, તકલીફ જોઈ, દવાખાનામાં બાટલા ચડતા હોય, નળિયું નાખી હોય, લોહીમાંથી વાં ભરાવતા હોય, વાંથી વાં ભરાવતા હોય. એક ગોળી કે એક ઇન્જેક્શન કે કોઈ પણ પ્રકારની તકલીફ અમારી બાને નહોતી પડી. અને આનાથી વધારે ઈશ્વર સુખ ન આપે. અને મારા હાથની અંદર પાછા સરસ મજાના ફૂલની પથારીએ હચવાઈ ગયા આટલા ચોખા. નહીંતર બાને તો બહુ ઇન્દ્રી બગડી ગઈ હતી. ઘણાઈને તો આપણે જોતા હોય ને તો એમાં બળ મળતા હોય, બાજુમાં દુર્ગંધ આવતી હોય, નાતા ધોતા ન હોય. આવી પરિસ્થિતિમાં માણસનું મૃત્યુ થઈ જાય. એના કર્મ હોય. એટલે કર્મથી બળવાન કોઈ છે નહીં. કર્મની હારે જ્યારે ધર્મ જોડાઈ જાય, કર્મની હારે જ્યારે ધર્મ જોડાઈ જાય એટલે એ મહાન થઈ જાય. અને આ નવી પેઢીને આપણે એ જ શીખવવાનું છે કે ભાઈ રૂપિયો ભેગો થાય કે ન થાય, ધનવાન બનીએ કે ન બનીએ, આ પેટનો ખાડો પૂરવા માટે 2 રોટલીની જરૂર છે. વધારે ખોરાક હોય તો એ વધારે 4-5 રોટલી ખાય. માણસ જે છે ને રૂપિયા ગમે એટલા આપણે કોઈને આપશું ને તો એ આડો હાથ નહીં કરે, પણ તમે જમાડશો ને એટલે એમ કહી દે કે હવે બસ, હવે નથી જમવું. એક એનો જ આપને ઓટકાર આવે છે. અને એ પેટનો ખાડો તો ભગવાને બહુ નાનો બનાવ્યો છે. એને પૂરવા માટે થઈ 2 રોટલીની જરૂર છે. શું કામ આપણે આડે અવડે હાચા ખોટા કૂળ કપટ છલ કપટ આવું કરી અને અનીતિથી કમાયેલું ધન ઉત્પન્ન કરીએ. સરસ મજાની સંસ્કૃતની અંદર એક સૂક્તિ છે. સંસ્કૃત મારો વિષય છે ને એટલે મને ઘણી વખત કહેવાનું મન થાય કે અન્યાયે ઉપાર્જિતાણી દ્રવ્યાણી 10 વર્ષાણી ત્રિષ્ઠતિ પ્રાપ્તે ચ એકાદશે વર્ષે સમૂલમ હિ વિનશ્યતિ.
અન્યાયથી મેળવેલું ધન છે ને, આપણે આપણા ઘરની અંદર ધન આવે, ધન છે એ ન્યાયથી આવે ને અન્યાયથી આવે, કેમ નીતિ ને અનીતિ, એમ અન્યાયથી મેળવેલું ધન છે ને એ 10 વર્ષ ટકે, 11મું વર્ષ બેસતા એ સમૂળ નાશ પામે. એટલે આપણી દાયકો હોય, એક માણસ કે દાયકો હોય એ 10 વર્ષનો હોય, જો નીતિથી હોય તો એ લાંબો સમય ટકે, પણ અનીતિથી હોય ને તો જેવું 11મું વર્ષ બેસે ને એટલે અનીતિથી મેળવેલું ધન તો જાય, પણ એની હારે હારે આપણું ઘરની અંદર આપણે જે થોડું ઘણું મેળવ્યું હોય ને એ લેતું જાય, અને પછી જે સુખમાં દિવસો વિતાવ્યા હોય અને પછી જો દુઃખ વેઠવું પડે તો એ બહુ અઘરું થઈ પડે, અને માણસ કમોત કરે છે, આપણે ઘણા જોયા છે. એટલે ભગવાનને પ્રાર્થના કરીએ કે હે ભગવાન, સતબુદ્ધિ આપજે, શરીરની નિરોગીતા આપજે. 3 મસ્તક મુજને આપી દીધા, હૈયું મસ્તકને હાથ, હે મારા નાથ, ચાહે મારે ચોથું નથી માગવું. સરસ મજાની કવિની પંક્તિ છે કે ઈશ્વર તે મને 3 વસ્તુ આપી છે, મારું હૈયું એટલે હૃદય, મસ્તક એટલે મસ્તિષ્ક જેની અંદર બુદ્ધિ સમાયેલી છે, અને એક આપ્યા છે હાથ. આ 3થી હું બધું મેળવી લઈશ. હૃદયની અંદર લાગણીના ભાવ હોય, પ્રેમના ભાવ હોય, સ્નેહના ભાવ હોય, બુદ્ધિથી સરસ મજાનું આપણું કાર્ય ચાલતું હોય, અને હાથ દ્વારા એ કાર્ય થતું હોય, અને ઈશ્વરે આપણને હવે મારે ચોથું કંઈ જોતું નથી, આનાથી હું બધું કમાઈ લઈશ. મારે ધન દોલત વૈભવ સુખ સાહેબી સમૃદ્ધિ આ બધું મારી આ પાસે છે ને એનાથી હું મેળવી લઈશ. એટલે ઈશ્વર પાસે અહીંયા કવિએ પ્રાર્થના કરી હતી. અને આપણે સાલું મંદિરમાં જઈએ અને 1 નાળિયેરની પ્રાર્થના કરીએ, 2 નાળિયેરની પ્રાર્થના કરીએ, હે પ્રભુ મને ધનવાન બનાવ, ઐશ્વર્યવાન બનાવ, સમૃદ્ધિવાન બનાવ. આપણું કાર્ય, આપણું કર્મ માગ્યા વિના ઈશ્વરને બધી ખબર છે. આપણે હું જોઈએ છીએ ઈશ્વર પાસે જ્યારે માગવાની ઈચ્છા થાય ને ત્યારે ઈશ્વર પાસે માગવું કે હે પ્રભુ સતબુદ્ધિ આપજે, મારા સંતાનોને સતબુદ્ધિ આપજે, મારા પરિવારની અંદર રહેલા દરેક સભ્યોને સતબુદ્ધિ આપજે કે કોઈ પણ પ્રકારના અનીતિના આચરણ ન કરે અને અધર્મને માર્ગે ચાલે નહીં. આપણી પાસે ગમે એટલું ધન દોલત હોય, સોનાના મહેલ હોય, ગાડી બંગલા હોય, પણ આપણા સંતાનો કપૂત હોય તો એ આપણું ધન દોલત જે છે ને એ આપણી રાતની નીંદર ઉડાડી નાખે. કયા છોકરું હું કરીને આવશે એ ઉપાધિમાં મા બાપ મૃત્યુ પામતા હોય છે. એટલે આ બધું નકામું છે જીવનનું. અને જીવનનું ખરું સત્ય તો એક જ છે કે અંતે ગમે એવું માણસ હોય એ રામ કીએ પાય છે, એને રામ કહેવું જ પડે. રાવણને રામ કહેવું પડ્યું હતું. તો આપણા દેહનો હું અભિમાન. બેનના વિચાર બહુ સારા છે. વિચાર તો સારા આ પૃથ્વી પર બધાયના છે, કેળવણીની જરૂર છે. નાની ઉંમરથી કેળવણી નથી મળી. મને આ કેળવણી છે ને મારા સાસુ પાસેથી મળી. એટલો ઢહેડો કરતા કે એની કોઈ સીમા નહીં. અને બ્રાહ્મણનું કામ કરતા. મારા સાસુ છે ને બ્રાહ્મણનું કામ કરતા. રાત્રે માટીના કારખાનામાં જતા ને દિવસે એની ભેંસ ધોવા જતા, કચરાને એવું બધું કચરા પોતાના કપડાને એવું કરતા, એક વાસણ ન ઉટકતા. પછી બ્રાહ્મણ છે ને જેની ઘરે જતા ને સવારમાં બા કામ કરે ને એટલે પછી ભેંસ ધોવાનો ટાઈમ થાય, ભેંસ ધોઈને આવે એટલે એ લોકો છે ને ખીચડીને દહીંને એવું ચબાને નાસ્તો કરાવે. એટલે બાકી કે હું બ્રાહ્મણનું એમને ન ખાઉં, ખાવ એક સાથે કે હું તમારું વાસણ ઉટકી દઉં, તમારું ઋણ ચડે મારી ઉપર. જુઓ આ પહેલાંના વૃદ્ધો જુઓ કે એની નીતિ કેવી, કે અત્યારે કામચોર છે માણસ ઘણાય છે ને કે જલ્દી જેમ તેમ પતાવીને ભાગવું. આપણી ઘરે ઘણી વખત તમે કામવાળા રાખ્યા હોય એ કે મારે નાસ્તો કરું ને તો તમારું ઋણ ચડે મારી ઉપર, એટલે હું એના કે વાસણ ઉટકી દેતી. મને એમ કહેતા જોતી કે હું એનું એમને ન ખાતી કે પછી એને વાસણ ઉટકી દઉં. એટલે બ્રાહ્મણના જે દાદા હતા ને એમ કહેતા કે લાખી તું કે હું જીવતો હઈશું ને તો તું બહુ સુખી થઈશ, તારા સંતાનો ખરેખર બાના 6 સંતાનો એટલા સુખી છે. અને આ બધું કર્મ છે. આ કર્મ છે ને કઈ રીતે કરવું ને બાઈ મને શીખવાડ્યું છે. એટલે આપણે બધાની કેળવણીની જરૂર છે. આ પૃથ્વી પર કોઈ માણસ ખરાબ નથી, બસ કેળવણી અધૂરી છે. જો કેળવણી નાની ઉંમરથી બધાને પ્રાપ્ત થઈ જાય તો બધાનું જીવન છે એ ખરેખર સુધરી જાય, અને આ પૃથ્વી જ ખરેખર નંદનવન થઈ જાય. ઉપર કંઈ સ્વર્ગ છે જ નહીં, સ્વર્ગ પૃથ્વી ઉપર જ છે જો જીવતા આવડે તો. હાલો હવે મારે ટાઈમ થઈ ગયો છે. બધા ઉઠીને આખા પાછા થવા માંડ્યા છે. માણસ હમણાં આવવા માંડશે. તો આવજો બધાય. સીતારામ. બાના બધાયને જય શ્રી કૃષ્ણ. અને અખંડ દેવાની જ્યોત કાલે હું તમને કાલના વિડીયોમાં બતાવીશ. અત્યારે હજી બાના ફોટાને નથી રાખ્યો આગળ, અને દીવો હજી પ્રગટાવ્યો નથી, પ્રગટાવશે એટલે ચોક્કસ બતાવીશ. આવજો. સીતારામ.